જનતાની ક્લિયર ચોઇસ જાણવા માટે અમે પહોંચી ગયા છે, એટલે કે ન્યૂઝ કેપિટલની ટીમ અત્યારે પહોંચી ગઈ છે હિંમતનગર, એટલે સાબરકાંઠા લોકસભા સીટ કે જ્યાં ભાજપમાંથી શોભનાબેન બારૈયા છે, કોંગ્રેસમાંથી તુષાર ચૌધરી છે. ભાજપે જે પહેલા નામ જાહેર કર્યું હતું એ નામ હતું ભીખાજી ઠાકોરનું. એના પછી વિરોધ થયો, ખબર નહીં વિરોધ થયો કે ના થયો, નામ બદલવામાં આવ્યું અને એના પછી વિરોધ થયો. પણ અત્યારે સાબરકાંઠાની શું સ્થિતિ છે, હિંમતનગરની શું સ્થિતિ છે, જાણવા માટે કેટલાક લોકો આપણી જોડે, અહીંયાના સ્થાનિકો જોડે ગયા છે, એટલે આપણે એમની જોડે વાત કરીશું કે શું સ્થિતિ છે. સર, તમારું નામ? મહેન્દ્રસિંહ ઠાકોર, હું શહેર પ્રમુખ કોંગ્રેસનો છું. અચ્છા, કોંગ્રેસ શહેર પ્રમુખ છો. અત્યારે એમ કહેવા માંગુ છું કે અત્યારે જે પરિસ્થિતિ ચાલે છે એ પ્રમાણે જોતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનું કોઈ ઠેકાણું જ નથી, અને જે બી ડિક્લેર કર્યા છે એ ઓપનમાં જે આવતા નથી. બીજી વસ્તુ, અમારા તુષારભાઈ તો ડિક્લેર કરી દે, અમારા તો પ્રચાર બી બહુ ધૂમધોકાટ ચાલે છે. બધા તાલુકા લેવલની અંદર, તાલુકાની અંદર, અરવલ્લી જિલ્લામાં અને સાબરકાંઠા જિલ્લામાં બધે પ્રચાર ચાલુ છે. ખરેખર સાબરકાંઠાની પબ્લિક જો બે ઉમેદવારની તુલના કરે તો અમારા તુષારભાઈ આખા ગુજરાતમાં ફર્સ્ટ નંબર નીકળે. હિંમત સાબરકાંઠામાં નીકળે પણ આખા ગુજરાતમાં પણ નીકળે એવા એક ધરાવે છે, અને એમનો સ્વભાવ બહુ સારો છે. કોઈ પણ કામ કરવું હોય તો તત્વ કામ કરે છે, અને લોકસભામાં ચૂંટાશે તો આ સાબરકાંઠા જિલ્લાના વિકાસમાં એ બહુ સૌભાગી થશે. સાબરકાંઠા અને એમાં હિંમતનગરની શું સ્થિતિ છે? કોઈ તકલીફો છે? તકલીફો તો ગણીએ ને તો લગભગ એક ચોપડો ભરાય એવું હોય. જો વાત કરીએ તો હિંમતનગર હાથમતીની, જેમાં માનનીય વડાપ્રધાન સાહેબ સસ્તા અભિયાન લાવ્યા હતા, પરંતુ અમારું હિંમતનગર નગરપાલિકા અને સરકારી તંત્ર ઘોડીને પી ગયું એવું લાગતું હોય. એમાં એવું કે ગટર લાઇનનું પાણી હાથમતી નદીમાં જતું હોય, આજુબાજુની ગંદકી હાથમતી નદીમાં જતી હોય. જિંદગીમાં સાફ તો થઈ નહીં હાથમતી નદી. બીજી વાત કરીએ કે અહીંયા 950 કરોડના ખર્ચે મેડિકલ કોલેજ કરવામાં આવી, તેમાં 24 કલાક દવા બારી ચાલુ કરવા જેવી છે. બીજી સુવિધા એ કે ડૉક્ટરો સિવિલ હોસ્પિટલોમાં નથી. તમે પેશન્ટ લઈને જાઓ ને તો 20 કે 25 મિનિટે ડૉક્ટરો આવતા હોય. તો મારી ગુજરાત સરકારને અને રાજ્ય સરકારને બધાને વિનંતી કે આ તાત્કાલિક વિકાસના કામ થાય. અને હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને બી કહેવા માંગુ છું કે સાહેબ જો કોંગ્રેસી અત્યારે ઉમેદવાર છે લોકસભામાં ભાજપમાંથી, અને એ ચોક તમારામાં આવ્યો તો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકામાં પણ પૂર્વ કોંગ્રેસીઓ હશે, અને તમારે આખી જિંદગી કાપા મારવા પડશે. એટલે મહેરબાની કરીને ના લાવ. એના શું કારણો છે કે ભાજપ ખેંચી લે છે અને આપણા કોંગ્રેસના લોકો જતા રહે છે? જતા એમ લાલચ ચાલતા હોય, પછી કોઈ સીબીઆઈ હોય, ઈડી હોય, એમને હેરાન કરવામાં આવે, અને ભાજપના કાર્યકર્તાઓને દબાવવામાં આવે. એટલે એ બોલે ના, અત્યારે બોલે તો સસ્પેન્ડ કરે, ને અહીંયા અમને પોલીસ આવે હેરાન કરવા. રાતને પીઆઈ ફોન કરે, ભાઈ માપમાં રહેજે, હેરાન થાય ન કર. એટલે એવી હાલત છે, બીજું કાંઈ નથી. દાદા, તમારું નામ? કાંતિભાઈ. કાંતિભાઈ, તમે તો સાબરકાંઠા હિંમતનગર? ના, વિજયનગર. સાબરકાંઠા ને? હા, કેવું છે સાબરકાંઠાની સ્થિતિ, શું લાગે? બરાબર છે. અત્યારે તે ભાજપમાં ચાલુ જ છે, બધા ચાલુ જ છે ત્યાં. અમારે ત્યાં બધા એ જ છે. તમારી બાજુ? હા, બધા ડેવલપમેન્ટ, વિકાસ કેવો થઈ રહ્યો? વિકાસમાં તે હવે અત્યારે તે કશું નથી, બધું તૈયાર છે. બધું બધા નદીઓમાં નાળા બાળા બધું તૈયાર થઈ ગયું છે અત્યારે. પાણી પહોંચે? પાણી આવ્યું છે હજી, પણ હજી મોટર બોટર બધું નખાઈ ગયું, પણ હજી ચાલુ નથી થયો. જોરથી બોલવું, જુઠ્ઠું બોલવું, વાયદા કરવા ખોટા, એ વાત કરી ભાઈ. સર, તમારું નામ? જીગર બારોટ. જીગરભાઈ, શું સ્થિતિ છે? તમે હિંમતનગર ને શું સ્થિતિ? સારી સ્થિતિ જ છે, પણ હવે રૂપાલા સાહેબના જે સ્ટેટમેન્ટ પછી હવે સ્થિતિ બગડી છે. એટલે થોડું મને સમજાવો કઈ રીતે. જે ગાબડું રૂપાલા સાહેબે પાડ્યું છે બીજેપીની અંદર, જે સ્થિતિ એમને ક્ષત્રિય સમાજના મા બહેન દીકરીઓ માટે જે એમને વાત કરી, એના પછી પરિસ્થિતિ અત્યારે બગડી છે, અને આ વખતે લોઢાના ચણા ચાવવા પડે એવી પરિસ્થિતિ છે ભાજપ માટે. હું પોતે પાકો ભાજપી જ છું, પણ આ વખત પરિસ્થિતિ એમના લીધે બગડે એવું. એમની અસર તમારા મતે અહીંયા બી પડી શકે? ઓલ ઓવર ગુજરાતની પણ આખા ભારતમાં પડશે આની અસર, બધી જ જગ્યાએ જોવા મળશે. શું સ્થિતિ છે હિંમતનગરમાં, સાબરકાંઠામાં શું દેખાય રહ્યું? સાબરકાંઠામાં સ્થિતિ તો ખરેખર વણસેલી છે. તમે બહાર જાઓ ને જુઓ
તો હિંમતનગર નગરપાલિકાની વાત કરીએ કે સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો અત્યારે મોટો પ્રશ્ન ખેડૂતોનો છે ને પાણીનો પ્રશ્ન છે. સંસદ સભ્ય એવો આવજો કે આ અનુભવી અમારા તુષારભાઈ ચૌધરી જે ઉભા રહ્યા છે અને સામે શોભનાબેનનું અત્યારે નામ બોલાઈ રહ્યું છે, તો આ બેની તુલના કરો તો તમને ખ્યાલ આવશે કે ખરેખર સાચું જોવા જઈએ તો તુષાર ચૌધરી યોગ્ય વ્યક્તિ છે અને ખરેખર ભાજપ અને કોંગ્રેસ એક બાજુ મૂકીને યોગ્ય વ્યક્તિ તરીકે એમને ખરેખર ચૂંટાવા આપણે ચૂંટીને મોકલવા જવું. કોઈ પણ પ્રશ્ન હોય અનુભવી છે એટલા માટે મોટો ફાયદો સાબરકાંઠાની પ્રજાને થશે એવું મારું માનવું છે. તમારું નામ? પટેલ પ્રતિક. પ્રતિકભાઈ, દાદાએ કીધું સંસદ સભ્ય એમને સમજાયા, તમારા મતે એઝ અ યુથ સંસદ સભ્ય કેવો હોવો જોઈએ? સંસદ સભ્ય સારું જ હોવું જોઈએ અને બેન સારો જ છે. સરોજબેન શિક્ષિકા છે ને મિનિસ્ટર બની હોય છે. કોણ મિનિસ્ટર એ બને. ભાજપના ઉમેદવાર? હા, ભાજપના ઉમેદવાર સારા છે ને સારું કામે કરશે. કેવી સ્થિતિ થઈ રહી છે હિંમતનગરમાં? યુથ શું વિચારીને મોટા સારી છે બીજેપી જ આવશે. બીજેપી આવશે? રોજગારી મળી રહે? મળી રહેશે. રોજગારીમાં તો કેવું છે યાર, રોજગારી તો મળવાની જ છે. બધા કામ નથી કરવું તો રોજગાર ક્યાંથી મળે? સરકાર તો રોજગાર આપે જ છે. દાદા, આમણે કીધું કે શોભનાબેન તો મંત્રી બને એવા કેન્ડિડેટ છે, શું કહેશો? શોભનાબેનની જે ભાઈએ વાત કરી ને, મંત્રી તો અત્યારે ભાજપની સરકાર બહુમતીમાં છે તો એ તો ગમે તેને બનાવી શકાય, એની આપણો કોઈ વિરોધ નથી. પણ યોગ્ય વ્યક્તિ ચૂંટાઈ જાય ને યોગ્ય વ્યક્તિને જો ખરેખર મોકલવામાં આવે તો હું કહું છું સાબરકાંઠાની સાથે સાથે ભારત દેશનું પણ હિત સચવાયેલું છે અને ખરેખર યોગ્ય વ્યક્તિને મોકલવો મારી દ્રષ્ટિએ સાચું છે. બિલકુલ. આ બાજુ બી કેટલાક દિગ્ગજો વડીલો છે. આપણે સાબરકાંઠાની સ્થિતિ વિશે જાણીએ, આજુબાજુના ગામડાની સ્થિતિ વિશે જાણીએ. સર, શું છે આજુબાજુના ગામડાની સ્થિતિ સાબરકાંઠા? વડીલે વાત કરી કે યોગ્ય ઉમેદવાર ચૂંટવું એ જરૂરી છે. એનો તાજો દાખલો તમે અહીંયા સહકારી જીનનો બ્રિજ કહો, મોતીપુરાનો બ્રિજ કહો, પ્રાંતિજનો બ્રિજ કહો, આ બ્રિજોનું કામગીરી 10 વર્ષ અગાઉની ચાલી રહી છે, હજી સુધી પૂર્ણ નથી થઈ રહી. ક્યાંક ને ક્યાંક એ 10 વર્ષ ભારતીય જનતા પાર્ટીનો સંસદ સભ્ય રહ્યો એની ફેલ્યોરિટી દેખાઈ રહી છે. બીજી વાત કરીએ, અહીંયા યુનિવર્સિટીની માગણી છેલ્લા 15-20 વર્ષથી કરી રહી છે સાબરકાંઠા અરવલ્લીની જનતા, પણ હજી સુધી 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું રાજ છે. સંસદ સભ્ય આપણા છે, મોદી સાહેબ 10 વર્ષથી ત્યાં છે, પણ હજી સુધી યુનિવર્સિટી ફાળવવા નથી આવી. અને એ જ વાત કરીએ આપણે મોડાસાની કોલેજની વાત કરીએ તો એન્જિનિયરિંગ કોલેજ હોય એ અમરસિંહભાઈ ચૌધરીએ જ્યારે મુખ્યમંત્રી હતા વિપક્ષ નેતા હતા ત્યારે એમને મંજૂર કરી હતી. એ જ અમરસિંહ ચૌધરીએ હોર્સ પાવર લાવી અને મીટર પ્રથા બંધ કરી હતી. એ જ અમરસિંહનો પુત્ર આજે તુષાર ચૌધરી અહીંયા ઉમેદવાર તરીકે ઉભો રહ્યો છે. એટલે અમારા સાબરકાંઠા માટે તો સૌભાગ્યની વાત છે. આદિવાસી વિસ્તારની વાત કરું તો ત્યાં પાણીની બહુ મોટી સમસ્યા છે અને સાથે સાથે ત્યાં એક ખનીજ મળ્યું છે ભિલોડા વિસ્તારમાં. એ ખનીજના લીધે આવડા સરપંચોએ વિરોધ કર્યો અને સરકારે બારોબાર ટેન્ડરિંગ કરી અને એને ગામો ખાલી કરવા માટેની નોટિસો આપવામાં આવી, જેનો પુષ્કળ વિરોધ થઈ રહ્યો છે. અને જેના લીધે સરપંચોએ એસડીએમને આવેદનપત્ર આપ્યું મુખ્યમંત્રીશ્રીને અને રાજ્યપાલશ્રીને કે આ બધી પ્રક્રિયા બંધ કરવામાં આવે ને એના પડઘા બહુ ખરાબ પડી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ 2 ઉમેદવાર બદલ્યા, કાર્યકર્તાઓ કામે નથી લાગતા. કોઈ સંગઠનની મિટિંગમાં કોઈ ઉમેદવાર જાય તો ઉમેદવારનો ખુરશીઓ ઉલડે છે. એટલે અમને તો એવું લાગે છે કે ઉમેદવાર ફોર્મ ભરવા જશે તો ફોર્મ ભરશે કે નહીં પડે, કે એ દિવસ બી ખુરશીઓ ઉલડશે એ પ્રશ્ન છે. બોલો ભાઈએ અમને વાત કરી કે ખુરચીઓ ઉડે, ખુરચીઓ તો ઉડવાની ને. અત્યારે અહીંયા આપણે જે જગ્યા ઉપર બેઠા ને અહીંયા પણ વચમાં 4 દાડા પહેલા ખુરચીઓ ઉડી હતી. કારણ એ કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને નારાજ કરવાના, ઉપરથી ઉમેદવારો લાવી દેવાના કોંગ્રેસમાંથી. કે એમને મને એવું લાગે અંદાજ કે એમના કાર્યકર્તાને એમના સાંસદોને સરકાર ચલાવતા નથી ભાવતી એટલે કોંગ્રેસ વાળાને લઈ જવા પડતા હોય. તો અહીંયા હિંમતનગરના કેટલાક લોકો અને કેટલાક કોંગ્રેસના નેતાઓ સાથે આપણે વાત કરી. હવે હિંમતનગરની બજારમાં જઈશું અને લોકોનો મત જાણીશું કે લોકો શું વિચારી રહ્યા છે, જનતાની ક્લિયર ચોઇસ શું છે, અને એના માટે જ આપણે બજારમાં જવું પડશે. તો ચાલો જઈએ. તો અત્યારે આપણે હિંમતનગરમાં છીએ અને હિંમતનગરમાં એક જગ્યાની કચોરી બહુ ફેમસ છે જે અહીંયા હિંમતનગર તાલુકા પંચાયતની આગળ છે, 4 ભુજા નાસ્તા હાઉસ. હવે ત્યાં આપણે કચોરી પણ ખાઈએ અને ત્યાંના લોકો જોડે વાત પણ કરીએ કે શું સ્થિતિ છે હિम्मतनगर ये कचौरी खाने आए हो? हाँ कहाँ से हो? बस हिम्मतनगर से ही है। अरे हिम्मतनगर से हो? हिम्मतनगर में क्या है यार, बताओ. इलेक्शन का कवरेज करने निकला हूँ मैं, क्या माहौल है इलेक्शन? वो इलेक्शन का तो बीजेपी है भैया। क्यों? बीजेपी जो है वो अच्छे काम कर रहा है। मोदी साहब अच्छे काम कर रहा है तो उसका ही है, उसका ही होगा।
क्या काम हुए हैं हिम्मतनगर में, थोड़ा डिटेल में बताइए। यहाँ सड़क हुई है, ब्रिज हुए है, पानी की सुविधा है, लोगों को दवा फ्री में मिलती है, राशन मिलता है, स्कूल में पढ़ाई फ्री में है, और क्या चाहिए इंसान को। सामने कांग्रेस का कैसा हाल है वो भी बताओ यार, आप तो पढ़े लिखे लगते हो। नहीं, मैं तो बहुत नहीं पढ़ा हूँ, लेकिन कांग्रेस का तो अब आपको मालूम है मुझे ज्यादा, मेरे से ज्यादा तो आपको आइडिया, आप कवर कर रहे हो पूरा इंडिया, यहाँ पूरा गुजरात, तो आपको ज्यादा मालूम होगा। वो तो पूरा जग जाहिर है, इसमें मेरे को बोलने की जरूरत नहीं, आपको पता ही है। तो आप यहाँ हिम्मतनगर में और साबरकांठा में कौन जीतेगा, किसका पलड़ा भारी है? भाई मेरे को तो बीजेपी का ही लगता है। તમારું શું નામ છે? વિષ્ણુસિંહ વિષ્ણુસિંહ, હા, ઇલેક્શનમાં શું છે સ્થિતિ આ વખતે? ઇલેક્શનમાં તો ફાઇનલ જ છે બીજેપી સરકાર, બીજેપી સરકાર ફાઇનલ હિંમતનગરમાં, હિંમતનગરમાં, સાબરકાંઠામાં સાબરકાંઠામાં જેમ કેવું કામકાજ કેવું? કામકાજ તો દરેક થાય જ છે, પહેલા કરતા તો સ્થિતિ સારી છે બહુ, બરાબર. તમારો ઉમેદવાર કોણ છે આ વખતે? ઉમેદવાર તુષાર ચૌધરી, પેલા એમનો શોભનાબેન. શોભનાબેન બારૈયા. એની પહેલા ભીખાજી ઠાકોર હતા, એમનો કંઈક વિરોધ થયો તો શું એવું કંઈક અંદર કંઈક? એ બધો રાજકારણ વાળો વિષય છે, આપણે તો હાલ જે ઉમેદવાર છે એમને મત આપવાનો, બરાબર. લોકો હું જોઈને મત આલે? લોકો મોદીને જોઈને. કામ નહીં જોતા, ના, ઉમેદવાર નહીં જોતા. ઉમેદવાર જોવાનો, કામ જોવાનું, એ રીતનું જોવાય છે. એટલા લોકો બેવકૂફ તો છે ને ભાઈ. સાબરકાંઠામાં પહેલા બીજેપીએ ભીખાજી ઠાકોરને ટિકિટ આપી, એના પછી શોભનાબેનને આપી, તો એનો કંઈક એમાંય અંદર કંઈક ડખા થયા હતા એવું કંઈક હતું, શું હતું કે બીજેપીમાં કઈ મતલબ બીજેપીનું શિસ્ત જળવાઈ રહ્યું હતું? ના, બીજેપીનું શિસ્ત તો જળવાઈ રહ્યું, પણ એકદમ ઉમેદવાર જે છે એ છેવાડાનો ઉમેદવાર પસંદ કરે. હવે એ ઉમેદવાર જે એમ કે લોકપ્રિય હોય એવું ઉમેદવાર હોય, કામ કરે એવું ઉમેદવાર હોય, એ પસંદ કરે તો વધારે યોગ્ય રહેશે એમ, એના માટે વિરોધ થતો. પ્લસ એમનો કંઈક ડામોર ને ઠાકોરનો પ્રોબ્લેમ બન્યો, એટલે જાતે જ એમને પોતાની સ્વેચ્છાએ છોડી દીધું, અને આ લોકોએ ફરીથી જે ઉમેદવાર કર્યો એમની પસંદગીનો, એ શોભનાબેન જે કર્યા એ કોંગ્રેસના, હકીકતમાં એમને પ્રાથમિક હતા પણ નહીં, સભ્યપદ પણ નહોતું. ત્યાર પછી અને વોટ્સઅપ પર વાયરલ પણ તમને કદાચ જોવા મળ્યું હશે કે એમનો ફોન આવ્યો હતો, બરાબર, એમના પતિનો, કે ચલો આપણને ટિકિટ મળી ગઈ. શાની ટિકિટ મળી? તો પિક્ચરની કયા શોની ટિકિટ મળી એવું કહેવામાં આવતું હતું. અચ્છા, એવું કહેવામાં? એ જ હકીકત શોભનાબેનને ખબર નથી કે શાની ટિકિટ મળી એમ. શું વાત કરો? પછી હા, એટલે ઓચિંતો તો આયાતી ઉમેદવાર પસંદ કર્યો એનો વિરોધ થાય છે, બાકી ભાજપનો વિરોધ નથી. પણ બાકી ઓચિંતા કેટલાય સમયથી જે થેલા લઈને ફરે છે, ભાજપને જે પેજ પ્રમુખ ને એ બધા કરે છે, તો એ લોકોનું શું એમ? આજે ઓચિંતો ઉમેદવાર તમે આપી દો એટલે એનો અસંતોષ વધારે જોવા મળે. તમારી લારી? હા, કામ 40 વર્ષ જવા થઈ ગયા. 40 વર્ષથી વેચો? 40 વર્ષ. કેટલા ગ્રાહકો આવા 40 વર્ષથી? વાળાને દયા છે. બરોડાની દયા. શું છે આ વખતે તમારે હિંમતનગરમાં અને સાબરકાંઠામાં ઇલેક્શનનો માહોલ? ઇલેક્શનનો માહોલ તો સાહેબ ભાજપ લાગે છે મારે તો હિસાબથી. ભાજપ ને ભાજપ જ લાવવી જોઈએ મારા હિસાબથી. 40 વર્ષથી છે ને, તમને એમ કહો કોની સરકારમાં તમારે ગ્રાહકી વધારે આવતી? મારે ભાજપ સરકારમાં મારે ગ્રાહકી તો છે, પણ ભાજપ જેવું કામ કર્યું ને એવું કોઈ નથી કર્યું. ભાજપ હું પક્ષમાં નથી, બાકી જે નરેન્દ્રભાઈ કર્યો એવું કોઈ નથી કર્યો. પ્રધાનમંત્રી ના થયો ના થવાનો, ના ભૂતો ના ભવિષ્યથી. આવું નહીં થાય એમ? આવા પ્રધાનમંત્રી નહીં મળે? નહીં મળે, કોઈ હિસાબે નહીં મળે ભારતને. શું નામ લેવા? નવીનભાઈ. નવીનભાઈ, કેવો ચાલે છે બિઝનેસ? બસ સારો. તમારો એક એવો બિઝનેસ છે કંદી મંદી આવે જ નહીં. હા, ચાલો, સારો ચાલે, સારો ચાલે. કોઈ તકલીફ પડે જ નહીં તમારે? ના, કોઈ તકલીફ ના પડે, સારો બિઝનેસ ચાલે છે. બધા એવું કહે કે મૂડી એકદમ ઓછી અને ઇન્કમ વધારે, એવું કહે છે બધા. સાચી વાત? મૂડી તો એ મહેનત કરે એવી રીતે ચાલે, એમાં મૂડીને કામ ઉપર જાય છે. મૂડી ઉપર એના પર ને કામ ઉપર જાય છે. નવીનભાઈ, હિંમતનગરના? હા, હિંમતનગર. કેવી સ્થિતિ છે હિંમતનગરમાં ઇલેક્શન? સારી છે. હા. કોણ જીતશે, શું લાગી રહ્યું? આમ તો ભાજપ જ આવશે. તો ભાજપના આ વખતે ઉમેદવાર બદલાયા છે, કંઈક વિખાજી હતા અને પછી શોભનાબેન. એ ચૂંટણીમાં એ બધું ચાલે છે. પેલા એમના ઉભા કર્યા છે ને, પેલો વિરોધ ચાલે છે એમનો. એ વિરોધમાં કોઈ સારો વ્યક્તિ ઉભો કરે તો સારું રહે એમ. ચૂંટણીમાં લોચા પડવાના છે એમ. લોચા પડવાના છે. વિરોધી સારો ઉભો કરો તો ચાલશે,
કોણ વ્યક્તિ કોણ સારો છે? અમારે એક ભાઈબંધ છે અમૃત પુરોહિત, એમનો ઉભા કરો ચાલે. હા, આ વિરોધ કેટલો નડવાનો? વિરોધ તો ખાસો નડશે, કેમ કે બહારના ઉભા કરે છે, સિટીના ઉભા કરતા નથી, ગામડાના ઉભા કરે છે, એટલે વિરોધ તો થવાનો જ છે ને. પણ ગામડાના ઉભા કરે, ગામડું સાબરકાંઠામાં જ આવ્યું ને. પણ ગામડું ભલે સાબર, સિટી પેલા જૂના હોય એ ઉભા ના રહે, નવાના ઉભા કરો એટલે શું થાય? નવું નવું રહે, જૂનું જૂનું કહેવાય. તકલીફ પડવાની. હા, તકલીફ પડવા, કોને પડવાની? ભાજપને પડવાની તકલીફ. હા, જૂનાને ઉભા કરશો સારું રહેશે. પડવાની તકલીફો, ખાવાની તકલીફો. અત્યારે 700 રૂપિયા ઘઉં, ઘરમાં 5 જણા હોય તો 200 રૂપિયા દારી કરતા હોય, 200 રૂપિયા દારી કરતા હોય તો 5 કિલો દોણા લાવો, એમાં 10 રૂપિયા તેલ તો આવતું ના હોય, ચાની પડે કી ના આવતી હોય તો કઈ રીતના પૂરું કરે? 5 જણો ઘરમાં હોય તો 1 જણ કમાવાનું હોય તો કોઈ બીમારી હોય, દવાખાના સિવિલમાં નાખો બેન, કાલે દવા થશે, પરમ દિવસે લેબોરેટરી કરતા હોય, આજે દવા થઈ, કાલે થશે, પરમ દિવસે, એટલે આમ તો માણસ પતી ગયું હોય. બધી તકલીફ તો ઘણી હશે, ભલે 5 લાખનું કે 30 લાખનું કે 10 લાખનું ક્યાં આપો, પણ સમયે કોઈ કામ થતું નહીં. કેમ કામ નહીં થતું એમાં? ના થાય, જઈએ એટલે લાઈન હોય તો એ જે માણસ ઓળખીતા હોય ને એનું પહેલા કામ થાય, જે ઓળખીતા હોય એને પહેલા કામ થાય, અને જે ના ઓળખતા હોય એનું કામ જ ના થતું હોય. ચૂંટણી કરી હોય એટલે ગામમાં ખાલી ઓટો મારીને જોય, પણ ગામમાં કોઈને દારૂ વાળાને દારૂ હાલે, ખાવા વાળાને ખાવા હાલે, પછી ભાઈ આજે 100 રૂપિયા તને હાલે છે, તું નાખ દેજે, ઓમો નાખ દીધું ભાઈ. વાત કરો છો દારૂ ને એ બધું? હા તો સહી છે તાનું. બંધ નહીં, દારૂ બંધ નહીં? ના, કોઈ દારૂ બંધ નહીં સાહેબ, કોઈ દારૂ બંધ નહીં. ઘણો દારૂ હતા, પેલી દૂધની ટેન્કરોમાં દારૂ આવતો હતો ને, તાન આ પેલી પેટ્રોલની દારૂ આવતો હતો ને, કેટલાય પકડાઈ. એક વાર આવે છે તમારી જોડે મત માંગવા માટે, પછી ઇલેક્શન પછી ચૂંટણી પછી આવે છે કે નહીં આવે? કદીએ નહીં જોવાય ના, ગામના સરપંચ ના આવે ને, પછી આ શું વાત છે? ગામના સરપંચો ના આવતા હોય ને? ના, ગામના સરપંચો ના આવતા હોય. તારું અમારે તો ગટર લાઈને નહીં ભાઈ, ગટર લાઈન પોણી આખા ગામમાં જશે, હેડવાનું છો? હા, શું હેડવાનું? પોણી કાઢવાનું નિકાલે નહીં કરતા, કે ગ્રાન્ટો બંધ થઈ જશે, બંધ થઈ જશે કરું. ગ્રાન્ટો બંધ થઈ જાય એવું કે છે? તાને એવું કીધું ના મને તો પછી પાછો હું આમાં જાઉં ગામડામાં. શું નામ છે સર? સંદીપ શાહ. સંદીપભાઈ શાહ, જૈન. જૈન જૈન જૈન. શું કહો છો આ વખતે હિંમતનગરમાં? હિંમતનગર બેસ્ટ જ છે અને બીજેપી જ પરફેક્ટ છે, બીજેપી જ આવશે. બીજેપી આવશે. બિઝનેસ કેવો ચાલી રહ્યો છે? ચાલે ચાલે પરફેક્ટ. તમારે એક્ઝેક્ટલી આ ઇલેક્ટ્રોનિક્સમાં શું શું તમે સેલ કરો? એવરીથિંગ ઇલેક્ટ્રોનિક્સમાં બધી જ વસ્તુ. અને કેટલા ટાઈમથી આપણી દુકાન છે અહીંયા? 26 યર્સથી. 26 વર્ષથી છે. તો 26-27 વર્ષથી તમારી દુકાન છે હિંમતનગરમાં. તમે હિંમતનગરના કેવી રીતે ડેવલપ થતું જોયું, કે ખરેખર ડેવલપમેન્ટ છે કે નથી, કે શું સ્થિતિ છે? ના ના છે ડેવલપમેન્ટ છે, ગ્રેજ્યુઅલી ડેવલપમેન્ટ છે જ. અને આ રોડ રસ્તાની કોઈ ટ્રાફિકની ઢોર ઢાંકર? ના 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 એવું કોઈ નથી. સારું, ઇલેક્શનને લઈને મને કહો, આ વખતે તમારે એક મહિલા ઉમેદવાર છે ભાજપમાંથી અને કોંગ્રેસના તુષાર ચૌધરી છે, એ બી ઘણા વર્ષોથી પોલિટિક્સમાં સક્રિય છે. તો તમને શું સ્થિતિ લાગી રહી છે હિંમતનગરની, અને એમાં ખાસ કરીને હિંમતનગર એટલે કે સાબરકાંઠાની? આમાં કેવું છે, મોદી છે ત્યાં સુધી તો બીજેપી સિવાય બીજું કોઈ વિકલ્પ છે નહીં, એટલે પરફેક્ટ જ છે, એ જ ચાલવાનું છે. બરાબર છે. લોકો મોદી સાહેબને જોઈને વોટ આલશે કે શોભનાબેનને જોઈને કે તુષારભાઈને? ના ના મોદીને જોઈને. શું નામ છે તમારું? ઉત્તમ મહેતા. ઉત્તમભાઈ, શું છે હિંમતનગરમાં સાબરકાંઠામાં? ફિક્સ બીજેપી, મોદી, ફાઇનલ. ફાઇનલ? ફાઇનલ 100%. કેમ? બસ ડેવલપમેન્ટ કઈ આવો બીજા કોઈ સરકારમાં કે બીજી કોઈ પાર્ટીમાં? નહીં થાય, કશું જ નહીં થાય, બધું થશે જ નહીં. કશું જ નહીં થાય, પ્યોર બીજેપી. શું નામ? ધવલસિંહ ઝાલા. ધવલસિંહ ઝાલા. ક્યાંનો છે ભાઈ? ઝાલાનગર. ઝાલાનગર એટલે અહીંયા કે હિંમતનગરની આજુબાજુ? હા, અડપુદરા અહીંયા આગળ નજીક જ છે, તાલુકો હિંમતનગર લાગે. કેટલી એજ થઈ? 25 વર્ષ. 25 થઈ ગઈ છે એમ ને? તો તને પૂછી શકાય, એટલે ઇલેક્શન છે, શું સ્થિતિ? ઇલેક્શનમાં અત્યારે સ્થિતિ તો એવી છે કે બીજેપી કહે છે તો ખરા સારા કામ કરે છે, પણ કેન્ડિડેટ એક સારો જોઈએ. તમે શું કરો? હું બીએસસી ગ્રેજ્યુએટ છું. બીએસસી ગ્રેજ્યુએટ છું. બીએસસી ગ્રેજ્યુએટ. જોબ છે? અત્યારે ટ્યુશન ક્લાસીસ ચાલે ને SBI લાઈફ ઇન્સ્યોરન્સમાં જોબ કરું.
અચ્છા, એટલે કામ મળી રહે છે કે નથી મળતું? દેશમાં કેવી રોજ એઝ અ યુવા મને એમ કહો, રોજગારી, મોંઘવારી એવી કેવી સ્થિતિ છે બધી? સ્થિતિ તો છે હવે, પણ કરવું પડે. સ્થિતિ તો અત્યારે દરેક જગ્યાએ એવી છે, જે બી કામ મળે કરવું પડે. સરકારી નોકરી માટે ટ્રાય કર્યો કે ટ્રાય ચાલુ જ છે અત્યારે સરકારી મળી રહે? મળી રહે નહીં. અત્યારે કેવું છે કે કોમ્પિટિશન બહુ ટફ છે, એટલે મળે ના મળે પણ મહેનત કરવી જરૂરી છે. મહેનત કરવી જરૂરી છે. મહેનત કરો તો કામ મળે કે નહીં મળે? મળે ને, મહેનત કરશો તો જ કામ મળે. બોલો દાદા, શું નામ છે? દીપકભાઈ. દીપકભાઈ, શું લાગે છે તબિયત પાણી કેવા છે એમ કહો, આપણે બીજી બધી વાત. તબિયત પાણી બધું સરસ, ધંધો રોજગાર એકદમ ફર્સ્ટ ક્લાસ. ફર્સ્ટ ક્લાસ ચાલે છે. ઇલેક્શનનો માહોલ કેવો છે? ઇલેક્શનનો માહોલ સારો છે, સારો. કોણ જીતશે? જે આવે છે કોણ આવે છે ને કોણ જીતશે? ભાજપ સરકાર આવે છે, ભાજપ સરકાર જીતશે. એટલે ભાજપ સરકાર આવે છે એટલે ભાજપ જીતશે કે બીજું કોઈ કારણ? કોઈ કારણ નહીં, ભાજપ સરકારનું કામ જોઈને જીતે. દરેક સરકાર પોતપોતાનું કામ જોઈને જીતતા હોય. અહીંયા હિંમતનગરમાં કામ થયા છે? અહીંયા કંઈક ટ્રાફિકનું ને એવું કંઈક સમસ્યા હતી? ટ્રાફિકની સમસ્યા તો દરેક જગ્યાએ ક્ષેત્ર હોય જ છે, થોડી ઘણી તો રહે જ છે. આમ તો સરસ જ છે બધું. દાદા, તમારું નામ શું? રમેશ. આ બધા ઈવીએમમાં તકલીફ છે, ઈવીએમમાં તકલીફ છે એવું કરે છે. એની કોઈ તકલીફ નથી એવી. તમારે શું સાબરકાંઠામાં કોણ જીતવાનું? સાબરકાંઠામાં હવે જે મત વધારે જાય એ જીતી શકે. કોના મત વધારે જવાનું? એ ભાજપ વાળા જાય યા કોંગ્રેસ વાળા જાય. બેમાંથી એક ન જાય પણ લોકો નોટા માલ દેશે તો? હે? બેમાંથી એક નહીં હાલે, નોટા દબાઈ દેશે એ તો પછી એ પબ્લિક ઉપર. લોકો શું વિચારે મને એમ કહો, અત્યારે તમે કારણ કે યુથ છો, તમે જતા હશો માર્કેટમાં, તો તમને ખબર હશે કે લોકોની વિચારધારા શું? લોકોની વિચારધારા તો અત્યારે જોવા જઈએ તો કામ ઉપર જ જાય વધારે ફોકસ, કે જે પાર્ટી કામ સારું કરશે એને વોટ આપવાનું હોય. બરાબર છે. હવે લોકોનું જે વિચારધારા છે એ આપણે ના કહી શકીએ, આપણા પોતાના વિચારધારા આપણે કહી શકીએ. તમારા મતે અત્યારે કેવું કામ થઈ રહ્યું? બહુ સરસ, સારું કામ છે. હા, તમારા મતે કેવું કામ થયું? સારું ચાલે છે. સારું ચાલે છે. ચા તો તમે પીવડાવી મને. મને એમ કહો, આ વખતે ઇલેક્શનમાં કોની કેટલી ગરમ છે? એટલી તો અત્યારે જીવન સાહેબ, જે બાજુ નમતું હોય એ બાજુ કઈ બાજુ નમી? નમતો તો અત્યારે એક જ સાઈડ છે નમતી. કઈ બાજુ? મોદી સાહેબ છે, બીજું તો કોણ છે? બધું વજન એક જ બાજુ છે. એક જ બાજુ છે. કેમ વજન બધું એક બાજુ? ભારતમાં એક તરફી જ થઈ ગયું છે બધું, ભાઈ મોદી સાહેબ જ છે. પણ તમારે સાબરકાંઠામાં કેવું છે? સાબરકાંઠામાં તો અત્યારે સાહેબ મતદાર ઉપર છે. તમારે તો કેટલીય લોકો આવતા છે ને દાદા, તો વાત તો કરતા હશે. અત્યારે તો ઘણી મતદારો એટલે તમારે ચાની કેટલી એટલે ચર્ચાઓ તો થતી હોય. ચર્ચા તો થાય. તો શું ચર્ચાઓ થાય? ચર્ચા તો અત્યારે એ જ એક જ વાત હોય, એક જ વાત હોય, મોદી સાહેબ. ઓનલી મોદી સાહેબ. નોર્મલી તો કોંગ્રેસ ભાજપ હોય, આ વખતે કંઈક તમારે સાબરકાંઠામાં ભાજપમાં જ અંદર બબાલો ચાલી? અંદર એટલે એક વ્યક્તિ સાથે છે એમને, એ લોકોને કે જે શરૂઆતમાં કોંગ્રેસની અંદર હતા, હવે ભાજપની અંદર લાયા. એટલે કે જે શરૂઆતથી ઘસારો વેઠી રહ્યા છે 10-15 વર્ષથી 20 વર્ષથી, બરાબર, હવે એ લોકોને ચાન્સ મળતો નહીં અને નવા કોઈ વ્યક્તિને અંદર લાઈન એટલે અંદર ઘર્ષણ તો થવાનું જ. સારું, મને એમ કહો, તમે તો અહીંયાના જ ને, હિંમતનગરમાં ને? હિંમતનગરના કોઈ રોડ રસ્તાની કે એવી કોઈ તકલીફો છે? ક્યાંક બ્રિજ બની રહ્યો છે અને ત્યાં તકલીફ થઈ રહી છે? તકલીફ તો થાય, જે ચાલુમાં છે, મતલબ બાયપાસ રોડ ઉપર બ્રિજનું કામ ચાલુ છે, બધું ધીરે ધીરે ચાલી રહ્યું છે. બીજી તો ઘણી એવી સમસ્યાઓ છે કે જેવી કે રસ્તાઓની છે, પાણીની કોઈ છે, એવી બધી તકલીફ. પાણીની સમસ્યા છે? ખાલી ઉનાળામાં હોય છે કે આખું વર્ષ હોય? ના, અમુક પાણીને કેવું છે કે પાણી ઉનાળામાં તો હોય જ છે, બરાબર, પણ ટાઈમસર ના આવવું, એ બધી સમસ્યાઓ છે. તો આટલી બધી સમસ્યાઓ છે તો એની કોઈ અસર ચૂંટણીમાં થશે કે નહીં થાય? ચૂંટણીમાં તો અસર તો થવાની જ એની. મને એમ કહો, કામની અસર ચૂંટણીમાં થશે કે આ જે અંદર બબાલ થઈ રહી છે એની અસર થશે? કામની પણ થશે અને અંદર બબાલની તો કેવું છે કે કાર્યકરોમાં જ ઘર્ષણ આદર્યું છે, બરાબર. હવે જે પબ્લિક અહીંની છે એને તો કામથી મતલબ હોય છે, ચાહે જૂનો પાર્ટીનો માણસ આવે કે નવી પાર્ટીનો માણસ આવે, બરાબર. એટલું છે. પબ્લિક કામ જોઈને વોટ આલે છે એમ ને? કામ જોઈને વોટ આલે. આ વખતે શું લાગે, પબ્લિક ઇન્ટરેસ્ટેડ છે કે નહીં વોટ આલવામાં? રસ છે કે નિરસતા છે? નિરસના મતલબ એવું છે કે જે રૂપાલાનું નિવેદન મતલબ જે એમને કટાક્ષ ક્ષત્રિયો વિશે બોલ્યા હતા, બરાબર,
એનો જ ખાસ તો વિરોધ ચાલે છે. એમને દરેક ક્ષત્રિય સમાજને એવું કહેવું છે કે ત્યાં ટિકિટ ન હટાવાય તો અહીંયા ભાજપની તકલીફ થઈ રહી છે. એટલે ત્યાં ટિકિટ નહીં હટાવવા મતલબ ઉમેદવારી પાછી નહીં ખેંચે તો સાબરકાંઠામાં તકલીફ થશે. સાબરકાંઠા સમગ્ર ગુજરાતમાં તકલીફ થશે. ગુજરાતમાં તકલીફ તકલીફ તો રહેવાની. હિંમતનગરના લોકોની ક્લિયર ચોઇસ આપણે જાણી. હવે નેક્સ્ટ આપણે જઈશું મોડાસા, અને મોડાસામાં હું નહીં પણ મારા સહયોગી જયદીપ તમને જણાવશે કે મોડાસાની જનતા શું વિચારી રહી છે. એટલે ત્યાં સુધી તમે જોડાયેલા રહેજો ન્યૂઝ કેપિટલ ગુજરાતની સાથે.